ટીવી ઉપર આવી દે ઓકે આપણી સંસ્કૃતિ આપણી ઓળખ ડીડી ગિરનાર प्रधानमंत्री ग्राम सड़क योजना ने हम गांव वालों કોની ઘરે વઈ જાય જાગું કરી લે સાંભળ હવે. મારા ફ્રેન્ડ છે બધાય હંજા ઓય હંજો તમે દૂરદર્શનના લઈ જાઓ. સૌ શ્રોતા મિત્રોને રાજેન્દ્ર જોશીના વંદે હાસ્ય કાર્યક્રમની શરૂઆત એક કાવ્યની નામ 10 કે પાદરમાં ઝરમર વેરાય તને મળવું દેતાલી પાદરમાં ઝરમર વેરાય તને મળવું દેતાલી કે વાતમાં મોરતના ટવકાનું ભળવું દેતાલી ચોકમાં પીછું ખૈરું લોક દોડ્યા દેતાલી ચોકમાં પીછું ખૈરું ને લોક દોડ્યા દેતાલી લેણદાર એટલા વિધા ગામ છોડ્યા લેતાલી એક આરોપીને ઇલેક્ટ્રિક ખુરશીમાં બેસાડીને મૃત્યુદંડની સજા આપતા હતા એટલે આમ સ્વિચ ઓન કરે એટલે મૃત્યુદંડ છપાઈ જાય એવી બધી ગોઠવણ થઈ ગઈ ત્યાં કોઈ કે પૂછ્યું ઈ કે તારી કઈ છેલ્લી ઈચ્છા છે ત્યારે આરોપી એટલું જ બોલ્યો ઈ કે મારો હાથ પકડજો મને બહુ બીક લાગે છે આ પહેલી વાર હોય ત્યારે આવી તકલીફ રહે અહીંયા આગળના શૂટિંગ માટે આવતો હતો ને તો મારા શ્રીમતીજીએ મને કહ્યું મારી લખેલી 2 કાવ્ય પંક્તિ તો બોલજો બીજું જે બોલવું હોય બોલજો અને મને કહે મેં ખાસ તમારા માટે જ લખી છે એટલે બોલ્યા વગર તો પાછા આવતા જ નહીં એટલે ગમે તો દાદ દેજો ન ગમે તો સહન કરજો મને કે ખાસ રાજુ તારા માટે લખી છે કે આમ તો ચહેરો ઠીક લાગે છે આમ તો ચહેરો તમારો ઠીક લાગે છે પણ જાણે જોઈ તમને બીક લાગે છે મને કે ઉભો રે હજી એક બીજી લખી છે અને મારે એનું બી પડે આમાં જે પરણેલા છે એ સમજી શકશે મારી વેદનાને મને કે બીજી પણ તારા માટે જ લખી છે કે શું તમારી ચાલ ને શું તમારી અદા વાહ વાહ કરો શું તમારી ચાલ મારા માટે લખેલી છે શું તમારી ચાલ ને શું તમારી અદા તમે મારા ભીમ ને હું તમારી ગદા અને દરેક માણસ બોલવું જ પડે કારણ કે સુખ કોઈની જિંદગીમાં કાયમી નથી હોતું મારા એકવાર લગ્ન થયા હતા પણ લગ્નની બાબતમાં અહીંયા બહેનો બેઠા છે ત્યારે મને કહેવાનું મન થાય કે લગ્નની બાબતમાં મારા સાહેબ જો કોઈ ખોટામાં ખોટો રિવાજ જો આ દુનિયામાં હોય તો એ છોકરી જોવા જવાનું છે ભાઈ છે એ કન્યાના ઘરે જાય એટલે પેલા જે કન્યા હોય હાથમાં ટ્રે અને પાણીના ગ્લાસ આપ પણ અનુભવ કર્યો હશે નહીં કર્યો એ હવે કરવાનો પણ લગ્નની બાબતમાં મારા સાહેબ જો કોઈ ખોટામાં ખોટો રિવાજ હોય છોકરી જોવા જવાનું છે ખાડામાં પડવું જ છે પછી લંબાઈ પહોળાઈ માપીને ફાયદો શું આ એક જણ મને હમણાં કહેતો હતો મને કે મારા પત્ની નહીં કે મેં ઘૂંટણીએ પાડી દીધા જબરું કહેવાય આવું સાહસ તો અમે કોઈ દી દાખ્યું નથી હા મને ઘૂંટણીએ પાડી દીધા હું પછી તારા પત્ની શું બોલ્યા તારી માફી માંગી મને કે ના ના કે એટલું જ બોલી કે પલંગ હેઠેથી બહાર આવતારી એક જણાના પત્ની ખોવાઈ ગયા દોડીને ફરિયાદ કરવા ગયો કે ઇન્સ્પેક્ટર સાહેબ લો મારી ફરિયાદ કે મારા પત્ની ખોવાઈ ગઈ ઊંચાઈ 5 ફૂટ 4 એટલે ત્યાંથી સીધો જવાબ મળ્યો કે આમ જરાક જોઈ વિચારીને ફરિયાદ કરો કે પોલીસ સ્ટેશન નથી પોસ્ટ ઓફિસ છે બોલો કે આ હરખમાં ખબર ન રહી એક જણો પોલીસ સ્ટેશને ગયો કે સાહેબ કે મારા પત્ની મને કે વેલણથી બરાબરનો ફટકારે છે ઢીકા પાટું મારે છે લોહી લુહાણ કરી દે છે પીએસઆઈ નો રાઇટર હતો એ રડવા માંડ્યો કે તમે ફરિયાદ તો અહીંયા આવી શકો છો હા અમારે ક્યાં જાવ એમ પણ લગ્ન છે ને ભાઈ આ સંસારનું ચક્ર ચલાવવા માટેનું એક અગત્યનું સાધન છે
આ હસી એ બરાબર છે, બાકી એક ભાઈના નવા લગ્ન થયા. આમાં જેના થયા હોય યાદ કરજો. એક ભાઈના નવા લગ્ન થયા, એટલે લગ્નના બીજા દિવસે સવારે એ ભાઈ વહેલા ઉઠ્યા થોડા, અને એમના શ્રીમતીજી આરામમાં હતા. એટલે એને થયું કે મારે આમને જગાડવા નથી. ઉઠીને પોતાની દૈનિક ક્રિયાઓ પતાવી અને પછી ભાઈ રસોડામાં ગયા. રસોડામાં જઈ અને એણે પોતાની જાતે 2 કપ કોફી બનાવી અને 1 કપ પોતે લીધો અને બીજો કપ આમ ટ્રેમાં લઈને પોતાની પત્નીની સામે ધર્યો. આ રીતે રોજ એ ભાઈ સવારે વહેલા ઉઠે. આ લગ્ન જીવન કોને કહેવાય એ મારે તમને કહેવું. રોજ ભાઈ સવારે વહેલા ઉઠે, રોજ 2 કપ કોફી બનાવે, રોજ 1 કપ પોતે પીવે, રોજ 1 કપ પોતાના પત્નીને આપે. આવી રીતે જીવનના 50 વર્ષો સળંગ ચાલ્યા. લગ્નની સુવર્ણ જયંતિના દિવસે 71 વર્ષ ઉંમરે એ ભાઈ લાકડીના ટેકે ધીમે ધીમે રસોડા તરફ ગયા. 2 કપ કોફી બનાવી, 1 કપ પોતે પીધી અને બીજો કપ આમ જે પોતાની પત્ની તરફ લંબાવા જાય ત્યાં પત્નીની આંખમાં દળદળ આંસુની ધાર જોઈ. હેરાન થઈ ગયો કે મેં મારી આખી જિંદગીમાં 50 વર્ષની અંદર તારી સાથે મારે કોઈ દિવસ ઝઘડો નથી થયો, મેં તને કોઈ દિવસ ઊંચા અવાજે કંઈ કહ્યું નથી. અને આપણે 3 દીકરા છે, 3ય લાઈનસર છે. આ મોટો સાબરમતી જેલમાં છે, એટલે જેલર છે. આ નાનો જામનગર મેન્ટલ હોસ્પિટલમાં છે, ડોક્ટર છે. અને વચેટ દીકરો જે અંડરગ્રાઉન્ડ રહે છે એ મેટ્રો રેલવેમાં ગાર્ડ છે દિલ્હી. અને વહુ એટલી સારી મળી છે એવી રીતે હાચવે. અને હુંય તારા માટે રોજ કોફી બનાવું, તને દુઃખ શેનું છે? ત્યારે ઈ બેન આટલું બોલ્યા, તમે કોઈ દિવસ મને પૂછ્યું છે કે તને કોફી ભાવે છે? આ તો પરણીને પહેલા દિવસે આવીને તમે હરખથી પીવડાવી, બાકી આ કડવી કોફી મને જ મુદ્દલ ભાવતી નથી. એટલે મારા સાહેબ, કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, પણ આપણી અપેક્ષા વધારે હોય છે. શિક્ષણના ફિલ્ડમાં પણ સંકળાયેલો છું. એવું કહેવાય ડેસ્ટિનેશન ઇઝ નોટ ડેસ્ટિનેશન બટ ઇટ્સ અ જર્ની. કોઈ મુકામ નથી પણ એક યાત્રા છે. અને આ યાત્રામાં એવા અનુભવ થાય છે કે વાત પૂછો. અમારી સ્કૂલમાં બાલ સભામાં અમારે એક વિદ્યાર્થી છે મારો પ્રિય જીતુ પૂના. એટલે ઊભો થઈ અને એ કે સાહેબ મારે એક પ્રશ્ન પૂછવો. મેં કીધું પૂછ. એટલે ઊભા થઈને એણે એક ગણિતનો કોયડો પૂછ્યો કે 1 + 1 = 2 ક્યારે ન થાય? મારો ને તમારો સૌનો અનુભવ છે 1 + 1 = 2 થાય. એટલે બધાએ પ્રયત્નો કર્યા, કોઈને જવાબ ન આવ્યા. એટલે અમે બધાએ કીધું ભાઈ તું જ જવાબ આપી દે. એટલે કે સાહેબ પ્રશ્ન શું હતો? આવી તો અઘરી નોટ છે. મને કે સાહેબ પ્રશ્ન શું હતો? મેં કીધું પ્રશ્ન એ હતો 1 + 1 = 2 ક્યારે ન થાય? મને કે સાહેબ જવાબ ખોટો હોય ત્યારે ન થાય. હમણાં વસ્તી ગણતરીનું કામ હતું તો જુદા જુદા ઘરે ફરવા જવાનું થાય. એટલે જીતુના ઘરે ગયો એટલે મેં પૂછ્યું તમારે ત્યાં સાયકલ, મોટરસાયકલ આવા કોઈ વાહનો હોય તો લખાવ મને. મને કે સાહેબ આપણે ત્યાં સાયકલ, મોટરસાયકલ, મોટર, જીપ, કાર, વાન, હેલિકોપ્ટર, ખટારો બધું છે. મેં કીધું એલા તો તાર પપ્પા શું કરે? મને કે રમકડાની દુકાન છે. વસ્તી ગણતરીમાં ઘણા ઘેર જાય, એક જગ્યાએ જઈને મેં પૂછ્યું બેટા તાર પપ્પા શું કરે? તમારી મમ્મી કે એમ કરે. ઘણા જુદા જુદા અનુભવો થાય. એક જગ્યાએ એક સ્કૂલમાં એનાઉન્સમેન્ટ કરવી છે ને બહુ જુદા જુદા અનુભવો થાય. એક જગ્યાએ એક સ્કૂલમાં ગયો તો મને કે તમે કાવ્ય પંક્તિ બહુ સારી બોલો. એટલે અમારી સ્કૂલના પ્રોગ્રામ તમને બધાને આમાં અનુભવ હશે કે સ્કૂલનો વાર્ષિક ઉત્સવ હોય એટલે વાર્ષિક ઉત્સવમાં ઘણી કૃતિઓ, રચનાઓ રજૂ કરે, બાળકો બહુ આનંદ કરે. અને મને કહે કે આ સાંસ્કૃતિક કાર્યક્રમના ઉદ્ઘોષણામાં તમે આવો અને જુદી જુદી કાવ્ય પંક્તિઓ તમે બહુ સારી બોલો છો તો બોલજો. મેં કીધું વાંધો નહીં. અને એક વધારાની સૂચના આપી. મને બીજી બધી વાત સાચી પણ અમારી કોઈ જરૂરી સૂચના હશે ને તમે આ પીળા ચબરખીમાં કાગળમાં લખીને મોકલશો. એટલે તમારે ગમે એ કામ કરતા હોય પડતું મૂકીને પીળી ચબરખી લખાણ પહેલા વાંચી જાવ.
અને મારી સાથે જે દુર્ઘટના બની છે મારા સાહેબ, એક નાનકડી એવી વસ્તુ તમારી સામે મૂકવી છે કે હું કાવ્ય પંક્તિ બોલવાની શરૂઆત કરું ત્યાંથી એની ચીઠી આવે અને એ કાવ્યનો જે કચરો કરે છે રજૂ કરું છું નાનકડી એવી આઈટમ આપની સમક્ષ કે શોધું છું હું પ્રેમ તણો અર્થ તારી આંખમાં, શોધું છું હું પ્રેમ એક નંબર વાળા ચશ્મા મળ્યા છે જેના હોય કાર્યાલયમાં લઈ જાઓ. પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ, પુકારો ગમે તે સ્વરે હું મળીશ જ. રોમિતભાઈના મમ્મીને એમના પપ્પા ગેટ પર બોલાવે છે, ઝડપથી પહોંચે. આ સંસારે સફર કરવા મારે જરૂર છે સારથીની. સ્કૂલ બસના ડ્રાઈવર મગનભાઈ પાર્કિંગ લોટમાં આવે. આવી પછી ધર્મથી કહું છું ક્યાંય કોઈ ઉદ્ઘોષણાના કાર્યક્રમમાં કાવ્યની પંક્તિ બોલતો નથી. છેલ્લી રચના મેં રજૂ કરી કે પ્રેમનું હો મૂલ્ય શું પ્રિય, પ્રેમનું હો મૂલ્ય 51 રૂપિયા બાબુ અરજી સોલંકી તરફથી. ઉદ્ઘોષણા બીજાની જોતો હોય ને, અમારા લોક સાહિત્યના કાર્યક્રમોમાં ક્યારેક મેં ઉદ્ઘોષણા સાંભળી હોય એટલે કોઈ ગાયિકા બેનને રજૂ કરતા હોય તો કે બેનને સુંદર ગળું છે એટલે આજુબાજુ વાળા ગળા સામે જોતા હોય એટલે સમજાવવું પડે કે આમ ગળું નથી, આમ બોલે ને ત્યારે સારું લાગે એવું સુંદર ગળું છે. અને કે બેનના ગળામાં કોયલે માળો કર્યો છે એટલે મને એ વિચાર આવ્યો કે કોયલ માળો કરતી હશે બેનને ગળામાં હાંઠીકા નહીં કૂદતા હોય. પણ ઘણી વખત એવું થતું હોય કે અમારે હાસ્ય કલાકાર તરીકે કોકને ત્યાં અમે અમુક માઠા પ્રસંગો બને ત્યાં સુધી જવાનું ટાળતા હોઈએ, પણ છતાંય જો જવાનું થાય તો કેવો અનુભવ થાય એની એક નાનકડી વાત તમારી સામે મૂકવી છે. એક જગ્યાએ હું એક બાપા ગુજરી ગયેલા, હું લઈને ખરેખરે ગયો એટલે ત્યાં જઈને મેં પૂછ્યું બાપાને શું હતું, એટલે બધા જગ્યાએ જે ટિપિકલ જવાબ મળે પેલો કે આમ તો બાપાને કાંઈ નહોતું. બાપા આરામ ખુરશીમાં બેઠા બેઠા છાપું વાંચતા હતા એટલે મેં લઈને અવાજ કર્યો બાપા, તો બાપાએ હોકારું ન દીધું. એટલે મેં લઈને બીજી બાપા, તોય બાપાએ હોકારું ન દીધો. એટલે મેં લઈને ત્રીજી વાર જોરથી કીધું બાપા, તોય બાપા કાંઈ બોલ્યા નહીં. એટલે મેં કીધું કે એટલે શું? બાપા આરામ ખુરશીમાં છાપું વાંચતા વાંચતા મન કે ના ના એ કે પછી ચોથી વાર નો બોલાવ્યા તોય બાપા બોલ્યા, બોલ ગગા શું કામ છે? અને પછી તો બાપા બપોરે જમવા બેઠા, મને કે રાજુભાઈ 22 રોટલી ખાઈ ગયા, આંગળીથી વેત બતાડે થપ્પી. મને કે 22 રોટલી ખાઈ ગયા, બોલો 90 વર્ષની ઉંમર 22 રોટલી હદે? મેં કીધું ના હદે. મને કે બાપાને હદી ગઈ. અને કે બપોરે 1 વાગે પથારીમાં સૂતા, રોજ બાપા 4 વાગે ઉઠી જાય, પણ આજ 4 થયા, 4:15 થયા, 4:30 થયા, બાપા ન ઉઠ્યા. મેં કીધું શું પછી બાપા પથારીમાં? મને કે ના ના, તે દિવસે બાપા 4:45 4:45 બાપા ઉઠ્યા અને હું લઈને રસોડામાં પંખો બગડી ગયો તો એટલે પંખો રિપેર કરતો હતો. પંખાના 2 છેડા ખુલ્લા, બાપા આવી અને દોડીને 2 છેડા પકડી લીધા. એટલે હું કહું તો બાપાનું ત્યાં જ રામ નામ સત્ય હે? મને કે ના ના, કે લાઈટ વહી ગઈ. પછી બાર લઈને બાથરૂમમાં હાથ પગ ધોવા ગયા, રસ્તામાં સાબુની ચપતરી પડી હતી, એના ઉપર પગ ગયો કે ભડામ દઈને આવ્યા હેઠા. મને કે 90 વર્ષની ઉંમર રાજુભાઈ, એકે હાડકું હાજુ રે? મેં કીધું ના રે. મને કે બાપાને કાંઈ નું થયું. હવે હું મૂંઝાણો, બાપાને તકલીફ શું પડી? બરોબર. તો મને કહે કે રાત્રે પછી મને કહે કે ગગા વાળો હવે બીજું કરવું નથી, ખાલી 2 લીટર દૂધ આપી દે. એ દૂધ પીને હુતા બાપા એ કે રાતના 10:15 બોલ્યા કે હવે છાતીમાં ઝીણું ઝીણું દુખે છે. મને થોડો આ મારો ઉત્સાહ વધ્યો, હવે આમ ક્લાઇમેક્સ નજીક આવે.
છાતીમાં ઝીણું ઝીણું દુખે. મેં કીધું બહુ સારું. પછી મને કે પછી તમે તરત એમ્બ્યુલન્સ બોલાવીને, એમાંય રસ્તામાં ટ્રાફિક જામ. દવાખાને પહોંચતા 12 વાગી ગયા. 12 વાગે ડોક્ટર સાહેબને ઉઠાડ્યા ને એને હાથમાં આમ નાડી લીધી ને તરત કહી દીધું. મેં કીધું શું ફાધર ઇઝ ડેડ? મને કે ના ડોક્ટર એમ કીધું કે બાપાને નખમાંય રોગ નથી, ઘેરે લઈ જાઓ, 108 ને ધંધે લગાડો. કરમથી કહું છું, હું જાણ્યા વગર ઘેરે આવતો રહ્યો. આના બાપાને જે થયું હોય, આપણી હાજરી પુરાઈ ગઈ એટલું ઘણું છે. અને અમુક વખતે કારણ વગરનું લંબાણ વધારે થતું. એક જણો ઇન્ટરવ્યુમાં ગયો એટલે જનરલ ઓપન ઇન્ટરવ્યુ હતો, વોક-ઇન. ગમે એ માણસ અરજી લઈને પહોંચી જાય અને 4-5 જાતની જુદી જુદી જગ્યા ભરવાની હતી. એટલે આ જઈને ગયો, ક્યાંકથી છાપું મળી ગયું છે તો. એટલે જઈને એને સીધું ત્યાં રિસેપ્શનિસ્ટ પાસે ઇન્ટરવ્યુ લેવા અંદર પહોંચ્યો. એટલે પૂછ્યું કે ભાઈ આમાં તો ઘણી બધી પોસ્ટ છે, તારે શું કે એકાઉન્ટન્ટ બનવું છે? તો એ પ્રમાણે આપણે ઇન્ટરવ્યુ લઈએ. એટલે આ એમાં શું કરવાનું હોય? બોલો કે અમારી આવડી આ મોટી પેટી છે તો કે એના હિસાબ લખવાના. કે એવું આંકડાનું માથાકૂટ વાળું કામ આપણને મુદલ ભાવે નહીં. તો પછી કે પટ્ટાવાળાની જગ્યા ખાલી છે કે એમાં શું કરવાનું હોય? તો ઓલા બેન રિસેપ્શન ઉપર બેઠા થાય કે પટ્ટાવાળામાં કે બધા સાહેબો કે ફાઇલ અંબાવાની, ચા પાણી લઈ આવી દેવાના, બીજું નાનું મોટું ઝીણું જાડું જે કઈ કામ હોય કરવાનું. તો કે આપણને કોઈ કે કરે તો પોહાય જ. તો કે જોબ છે એ કે ચોકીદારની, સિક્યોરિટી ગાર્ડ. તો કે એમાં શું કરવાનું? બેન કે ભાઈ એમાં બીજું કઈ નહીં કરવાનું. આ રાત્રે ઓફિસ બંધ થઈ જાય એટલે રાતના 8 થી સવારના 8 સુધી આ ઓફિસ નો ચોકી ફેરો કરવાનો. તો ઓલો કે રાત ઉજાગરાના ધંધા કોણ કરે? રિસેપ્શનિસ્ટ બેન કંટાળાય કે તારે 3 જગ્યામાંથી એકેમાં ભરતી નથી થવું તો તું અહીંયા. બોલો કે હું તો અહીંયા કેવા આવ્યો કે આપણે આવી એકે નોકરીમાં રસ નથી, બીજા કોકને રાખી લેજો. એક જણો જિંદગીથી કંટાળી ગયો. અત્યારના ઝડપી જમાનામાં એવું બહુ બને, ટેન્શન એટલું બધું વધી ગયું. આ હાસ્યની ભેટ માત્ર માણસ નામના પ્રાણીને મળ્યો. કારણ કે ઈશ્વરને ખબર હશે, જેમ એને ખબર હતી કે વહેલા મોડા ચશ્મા આવશે એટલે બે કાનની વચ્ચે એક નાક ચશ્મા છે ને પર એમ ઈશ્વરને ખબર હશે કે આ માનવ પ્રાણીને બુદ્ધિ તો આપી દીધી, પણ એ બુદ્ધિના પ્રતાપે અને ટેન્શન ને ચિંતા એટલું બધું વધશે કે જો એમાંથી એને બચવું હશે ને તો હસવું પડશે. એટલે માણસ સિવાયનું પ્રાણી તમે કઈ જોયું? ગાય દાંત કાઢતા કાઢતા ગોટો વળી ગઈ. કૂતરા હોય ભસતા હોય, બાકી કોઈ દિવસ હસતા નહીં હોય. કૂતરા છે ને ભસતા હારા અને માણસ છે હસતા હારા. પણ કુદરતે હાસ્યની ભેટ આપી. પણ એક માણસ છે જિંદગીથી કંટાળી ગયો. અને જિંદગીનું તો એવું છે ભાઈ કે જિંદગીની બાજીમાં બધી વેળા નથી હોતા જમનમાં હોય ધારેલા. જિંદગીની બાજીમાં બધી હોતા એ પત્તા જમનમાં હોય ધારેલા. એમાં તો રાખવાના હોય જે હોય ચીપમાં આવેલા. પણ આવેલા પત્તામાંથી કયું પત્તું ક્યારે કઈ રીતે ઉતરવું એમાં જિંદગીની સફળતા સમાયેલી હોય છે. આવો જિંદગીથી કંટાળેલો એક માણસ એને નક્કી કર્યું કે આ દુનિયા કઈ જરૂર જ નથી. અને એવા ઘણા હોય છે પણ એને મોડું સમજાતું હોય. એટલે માણસે નક્કી કર્યું કે આ દુનિયાને મારી કઈ જરૂર નથી, કોઈ મને બોલાવતું નથી, એટલે મારે એક આત્મહત્યા કરી લેવી. છેલ્લો રસ્તો લઈ લીધો. અને એ રસ્તો તો લેતા લઈ લીધો, પણ એને નક્કી કર્યું કે હું મારા નિર્ણયમાંથી કોઈ સંજોગોમાં નહીં ફરું, પણ જો હું રેલવે સ્ટેશન સુધી પહોંચું અને ત્યાં સુધીમાં મારી સામે કોઈ એક માણસ જો હસીને જોશે તો હું મારો આત્મહત્યાનો વિચાર કેન્સલ કરી નાખીશ. મારી વાતને હું અહીં અટકાવી દઉં. મારા સાહેબ તમે ખાલી એટલું એકવાર વિચારી લેજો કે ઈ માણસ તમારામાંથી કોઈના સામો મેળવો તો તે જીવત કે મરી જાય. આપણે એટલા બધા યંત્ર યુગમાં જીવીએ છીએ
કે આપણા સ્મિત પણ પ્લાસ્ટિક ક્યાં થઈ ગયા. હા? પણ છેલ્લે મારા જીતુની એક બે વાતોથી મારે જીતુ મને બહુ યાદ આવે, કારણ કે એના સિવાય મારો કોઈ કાર્યક્રમ ક્યારેય પૂરો ન થાય. તો જીતુની એક વાતથી મારી રજૂઆત પૂર્ણ કરવા માંગુ છું. જીતુ એક દિવસ મેં પૂછ્યું, હું કહું, બેટા કેળાને અંગ્રેજીમાં શું કહેવાય? મને કે સાહેબ બનાન. કેળાને અંગ્રેજીમાં બનાન કહેવાય. મને કે મેં કીધું જીતુને કે તો બેટા બનાનનો સ્પેલિંગ બોલ. મને કે સાહેબ સ્પેલિંગ તો બોલું પણ તમે બસ બોલજો. મેં કીધું એટલે સ્પેલિંગ તારે બોલવાનો અને બસ મારે શું કામ બોલવાનું? મને કે સાહેબ ખોટી માથાકૂટ નહીં, આપણી ખબર છે ને, આપણે એનું રાખીએ એટલું. હા, કારણ કે જીતુની વાત હું અવારનવાર રજૂ કરતો હોય, કોકે પૂછ્યું, જીતુ તને કઈ વાંધો નથી ને? મને કે સાહેબ બોલતા હોય ને એને બિચારાને 2 પૈસા મળતા હોય તો આપણને શું વાંધો હોય? આવો તો ઈ રોનકી માણસ છે. એટલે મને કે સાહેબ બીજી માથાકૂટ મૂકો, કે હું કેળાનો સ્પેલિંગ બોલું પણ તમે બસ બોલજો. મેં કીધું સારું. મને કે સાહેબ કેળાને અંગ્રેજીમાં બનાન કહેવાય અને બનાનાનું સ્પેલિંગ છે મને કે સાહેબ ક્યાં અટકવું ને એ ખબર નથી. પણ મારા મિત્રો, દર્શક મિત્રો, મને ખબર છે મારે ક્યાં અટકવું છે. આપ સૌએ મને ખૂબ શાંતિપૂર્વક સાંભળ્યો. આપનો ખૂબ ખૂબ આભાર. વંદે માતરમ.